તો વ્યાયામના શિક્ષકોની કાયમી ભરતી માટે ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વધુ 10 આંદોલનકારીઓ સામે હવે ફરિયાદ નોંધાઈ છે। છેલ્લા 3 દિવસમાં કુલ 20 ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આંદોલનના ત્રીજા દિવસે વ્યાયામ શિક્ષકોના સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો યથાવત હતા અને 15 ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અત્યાર સુધી પોલીસ દ્વારા 20 ઉમેદવારો સામે કેસ પણ કરવામાં આવ્યા છે। અમે લોકો અહીંયા અમારું આંદોલન કરવા માટે આવ્યા છે ગાંધીજીના માર્ગે। અમે કોઈ સરકારની કોઈ પણ નુકસાન નથી કરતા, કોઈ માનહાનિ નથી કરતા। તો આ લોકો અમને રોજ ડિટેન કરી દે, અમારા પર કેસ કરવાની ધમકી આપે। ભલે કેસ કરે, 500 કેસ કરી નાખો, અમને જેલમાં પૂરી દો। બાકી અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો નથી જવાના। આ ગાંધીનગર નથી છોડવાનું, જે કરવું એ કરી લે। હવે તો અમારે ગાંધીનગર છોડવાનું થતું નથી। 50 કેસ કરી નાખો, અમે તૈયાર છીએ કેસ કરવા માટે। એફઆરઆઈ ફાડો અમારા ઉપર બધાની, સમૂહ એફઆરઆઈ ફાડાશે એવો અમારી। અમે બધા મિત્રો આવશું અને અમે એફઆરઆઈ ફાડાવી અમારા બધાની। તમારે એફઆરઆઈ કરવી ને અમે એફઆરઆઈ કરાવવાના છે બધાને। પૂરી આખા ગુજરાતમાંથી બધા વ્યાયામ શિક્ષકોનો જેલમાં, એટલે તમારે જગ્યા જ ના પાડવી પડે ને। બધા પર એફઆરઆઈ એટલે કોઈ જગ્યા જ નહીં પડે। જગ્યા પડે ને તમારે કોઈ